સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્ય કર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે કળી કાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે વૈશાખ સુદ આઠમ પૂજ્ય પ્રભુશ્રીજીનો મૃત્યુ મહોત્સવ. પરમ કૃપાદેવે મોક્ષમાળાના 101માં પાઠમાં લખેલું છે, બીજો બોલ છે. મોક્ષમાળાના શિક્ષાપાઠ 101માં બીજા બોલમાં પરમ કૃપાદેવે ફરમાવ્યું છે કે જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રસને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. સંકિત નહીં, શાયદ સંકિત નહીં. સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે એ પોતે પરમાત્મા થઈ જાય. કેમ કે સત્પુરુષ પરમાત્મા જ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. જે કોઈ અંતર માને ત્યારે માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. આપણે તો સાવ થયેલું છે, પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. એટલે જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમાત્મા થાય છે. તો આ પ્રભુશ્રીજીમાં, પ્રભુશ્રીના ચારિત્રમાં એવું શું હશે? જન્મોત્સવ, જન્મદિવસ ઉજવણું હોય, લગ્નોત્સવ, લગ્ન ઉજવણું હોય. ક્યાંય સાંભળ્યું છે મૃત્યુ મહોત્સવ? પ્રભુશ્રીજીને ખબર પડી ગયેલી એટલે ઘણા વખત અગાઉથી કહેતા હતા મૃત્યુ મહોત્સવ, અમારે મૃત્યુ મહોત્સવ છે. ક્યાંય સાંભળ્યું છે વ્યવહારમાં? જન્મોત્સવ, લગ્નોત્સવ, નવું ઘર લીધું તો વાસ્તુ છે, જૈની તરમાય જનોય હોય, બધા ઉત્સવ હોય. અમારા દાદા કે દાદી કે અમારા છોકરાને કેન્સર ફેલાઈ ગયું છે, હવે 3 થી 4 અઠવાડિયા મૃત્યુ મહોત્સવ છે એમ કે સાંભળ્યું? મૃત્યુ મહોત્સવ મનાવે છે. વિલા મોઢે નહીં, હસતા હસતા રોજે રોજ ઊંચું કરે. દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું, પુરાણ પરમાનંદ. વેદની આવી છે કે તાવ આવે ને એટલે બધા સાધક મુમુક્ષુ સ્નેહથી દવા આપે, સિરપ આપે. આ તાવલી આવી છે કે પછી સિરપ પીવે પાછા. અમને આમાં શ્રદ્ધા હોતી હશે કે? અમને કૃપાદેવે કહ્યું છે ખરું ઔષધ તો ઉપશમ છે, પણ કદાગ્ર ન હોય જ્ઞાનીને. બધા હોય ને ત્યારે એ કોઈ અથાણું લે જ નહીં, એટલે એમ લાગે તો ત્યાગી છે. પણ થોડા આગળ પાછળ થાય ને એટલે 2-3 ગ્લાસ બાસુંદીના પી લે. કૃપાદેવ પકડેલા માણેકચંદ ઘેલાભાઈ, એટલે પાપડ આવ્યો, હું નથી ખાતો. ચટણી આવી, હું નથી ખાતો. લીંબુના ટુકડા આવ્યા, ના હું નથી લેતો. રાયતું આવ્યું, દહીં બુંદી, એ તો વિદળ થઈ, હું નથી લેતો. કે પણ દૂધ પાક આવ્યો, કૃપાદેવનો વાટકો ઊંધો કરી નાખ્યો માખુભાઈ. કે આ નાની નાની વસ્તુ બતાવવા માટે કરે છે. અને ખરેખર જ્યારે સ્વાદિષ્ટ ગરિષ્ઠ આહાર જેનો ત્યાગ કરવો જોઈએ સાધકે, ચીકણા ને મધુરા ફારકનો, વિગયનો, મહાવિગયનો, એ તો 2 મોઢે ખાવા છે. કે કોને બતાવવું છે? પ્રભુજીને કહેલું કૃપાદેવે, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં, બતાવ્યું જ નથી એને કઈ. કૃપાદેવ એમ કે છે ચૈત્રવદ ચોથને દિવસે ધારસીભાઈ મોરબીના મેજિસ્ટ્રેટને કે આ પુરુષને અમારા હાથે અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. આ કે અમે જ્ઞાની નહીં, અમારા જ્ઞાની એ તમારા, અમારા ગુરુ એ તમારા ગુરુ. લઘુ થઈને રહ્યા, લઘુ રાજ એટલે નાના રાજચંદ્ર. એમ રત્નરાજ મહારાજે નામ પાડ્યું છે આ, કે શ્રીમદ રાજચંદ્ર એ તો મૂળ પુરુષ. આ લઘુ રાજા નાના રાજચંદ્ર છે.
પણ એ પ્રભુ થઈ ગયા છે કે, એટલે પ્રભુ શ્રીજી નામ ને લઘુરાજ નામ રત્નરાજ મહારાજે પાડ્યું છે. સારું છે કે પછી અમારું નામ લઘુ પાડ્યું, અમારે લઘુ જ રહેવું છે કે. મોટો થાય ને સંત તુકારામ ને જ્ઞાનેશ્વર ની પ્રાર્થનામાં આવે છે, ઐરાવત હોય ને હાથી, અને માર પડે ત્રિશુળનો, માવત કાનમાં, ઐરાવતાલા ત્રિશુલાચા મારા, અને કીડી નાની હોય ને એને સાકરાજા રવા, ખૂબ ભરીને સાકર મળે એને, કીડિયારું પૂરવા જાય ને સાકરનો ભૂકો નાખે. ઐરાવત હાથીને માર પડે, અંકુશ છે એને માથે, કીડીને સાકરનો રવો નાખેલો. લહાણપણ દેગ દેવા, હે ભગવાન મને લહાણપણું આપજે, માન પ્રત્યે તો દીનતાનું માનજો. આ કડીનો અર્થ છે, જ્ઞાનેશ્વરે કર્યો છે અર્થ. મહારાષ્ટ્રના સંત લહાણપણ દેગ દેવા પ્રાર્થના કરી છે એને, જ્ઞાનેશ્વરી ગીતા એ છે. આપણને એમ લાગે ગોપાલને મળ્યા હશે, બધું કર્મના સિદ્ધાંત જ વાત. ગોકળીઓ મંગળીઓ ગાય જ નથી, મંજુરાને પખાલને નાચો ને કૂદો ને. લહાણપણ દેગ દેવા, ઐરાવતાલા અંકુશાચા મારા, મુંગીલા સાખરાચા રવા, મારે લહાનપણ આપે ભગવાન. લઘુ થઈને રહ્યા છેલ્લા દિવસ સુધી. અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ તમારા ગુરુ. આપણે ભૂલથી કોઈ પગે લાગે વાંકો વળીને કેટલો આનંદ આવે, જમવાનું વધારે ભાવે એ દિવસ. માન મળ્યું ને. મૃત્યુ મહોત્સવ, મૃત્યુને મારી નાખ્યું. કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રે લોલ. નવકાર મંત્રનો ફોટો જોઈએ ને આપણે અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં કે ફ્રેમ લેવા જાય ને, મોંઘી કલર હોય 5, તોય પણ જૂની જોજો, કોઈ જૂના દેરાસરમાં જોજો. નમો અરિયંતાણમ, સફેદ કલરે હોય, શુક્લ ધ્યાનનું સૂચક છે. નમો સિદ્ધાણમ, 8 કર્મનો નાશ કર્યો, ઓરેન્જ કે લાલ કર્મ પરાક્રમનું લક્ષણ છે. નમો આયર્યણમ ને નમો વજ્રાયણમ, ઉપાધ્યાય પોતે ભણે બીજાને ભણાવે, અને આયર્યણમ બધું આચરે ભગવાનમાં આવ્યો. એનું ભણાઈ ગયું છે આચાર્ય, હવે આચરીને બતાવે છે. જાણી લીધું બધું, હવે આચરણમાં મૂકે. પીળો અને પોપટી લીલો કલર. નમો લોહે સૌ સવણ, કાળો અક્ષર હોય, કાળનો કાળ, કાળ જાળ વૈરાગ્ય. અમારા અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે. આ સર્વસંગ પરિત્યાગી આત્મજ્ઞાની સાધુનું લક્ષણ છે. મોતને હાથમાં લઈને ફરે, મૃત્યુ મરી ગયું રે લોલ. પછી શુકન અપશુકન ત્યાંય ઘૂસી ગયું વિતરાગ માર્ગમાં. એટલે હવે કાળાને બદલે બ્લુ કલર હોય છે, મૂળ કાળો છે. રંગ વિજ્ઞાન, કલરોલોજી છે, આખું વિજ્ઞાન છે. વૈરાગની વાત હોય ને તો ભગવા કે સફેદ કપડા પહેરવાના હોય, ગુજરી જાય ત્યારે કાળા કે આકાશી કલર હોય, લગ્ન હોય ને તો ડાર્ક બ્લુ પહેરવાનો હોય. આ બધું સભા શોભન તો બધું માર્ગાનુસારીના લક્ષણ છે બધા. કોઈની કાયણમાં ગયો હોય તો લાલ શર્ટ પહેરીને ન જવાય, લાલ સાડલો પહેરીને. અને લગ્ન હોય ત્યાં કાળો સાડલો પહેરીને ન જવાય. ત્યાં તો બહુ માને છે, હોશિયાર છે, શુકન અપશુકન અહીંયા નાખી દીધું ધર્મમાં. એટલે નમો લોહે સવ સાહુણમ, કાળો અક્ષર છે, કાળનો કાળ. આ પંચ પરમેષ્ઠી આત્મજ્ઞાની હોવા જરૂરી છે, પછી જ પંચ પરમેષ્ઠીમાં પ્રવેશ મળે. પણ દીક્ષા આજે લે તો કાલે ક્યાંથી જ્ઞાન થઈ જાય? તો એના ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, જ્ઞાનીની, જ્ઞાનીના ખરા આશ્રિતની. તો અમને શું ખબર એ ગુરુને જ્ઞાન છે કે નહીં? તો દીક્ષા નહીં લેવાની. જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરવી પડે. પોતામાં મુમુક્ષતા હોય તો એ મહાત્માને ઓળખે, નહીં તો કેવી રીતે ઓળખે? એટલે કૃપાલદેવ 10 જણાને ના પાડેલી દીક્ષા લેવાની. સોણાવના મુંદાસને, જૂઠાભાઈને, મણીલાલ બોટાદ વાળાને, મણિલાલ રાયચંદ ગાંધી, અંબાલાલભાઈને, છેલ્લા વખતમાં ધારસીભાઈને, કેશવ નથુ લીમડીનાને, સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયાને કે તૈયાર થાવ પહેલા, એટલે બે બગડશે. અતો ભ્રષ્ટ છે. કાળનો કાળ. દીક્ષા લીધી ને ત્યારથી એને સામાયિકમાં હોય છેલ્લા શ્વાસ સુધી. પાથરીને નહીં, 2 ઘડીનું સામાયિક નહીં, દીક્ષા લીધી ને છેલ્લા શ્વાસ સુધી સામાયિકમાં હોય. લઘુરાજ સ્વામી એક જ વાત, રાજ રાજ રાજ, આજ્ઞામાં રહેવાનું. ગોપાલદેવે આજ્ઞા કરેલી, લખ્યું છે ઉપદેશ એમાં. શ્વાસોશ્વાસ સિવાય સાધકના, શિષ્યના, મુમુક્ષના
એક પણ પ્રવૃત્તિના કાર્યો આજ્ઞા વગર ના હોય. આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, શ્વાસ પૂછ્યા વગર લેવાય, બાકી પૂછીને કરવું પડે. લઘુશંકા કરવી હોય તો જાઓ લઘુશંકા કરવા. ના પાડે નહીં કઈ આચાર્ય, ના પાડે તો અટકાવી દેવું પડે. શાસ્ત્રમાં લખ્યું છે થલ્લે જવાનું અટકાવી દેવું પડે. આ તપ છે, આપણે તો હાજત રોકવાની નહીં તો તપ થાય. આ તો ઉચ્ચ કોટીના જ્ઞાની માટે છે. ચાવી દઈ દે રમકડાને દીધી હોય બંધ, 3 કલાક કિડની બંધ, લઘુશંકા નહીં જાઓ. હવે 212મો પત્ર છે, સતને નમો નમઃ. કોઈ કુપોદોને પૂછ્યું હશે કે ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે. કામ એટલે ઈચ્છા, કામ એટલે વાસના, કામ એટલે વિષય વાસના, કામેન્દ્રિય કહે ને. તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. અનન્ય બીજો શબ્દનો અર્થ પૂછે કે અનન્યનો અર્થ શું? મૂળ તો આ વાત છે આ પત્રમાં. અનન્ય એટલે અન્ય, એના જેવો બીજો નહીં તે. શું? એના જેવો બીજો ભક્તિભાવ નહીં તે અનન્ય ભક્તિભાવ, સર્વોત્કૃષ્ટ ભક્તિ. કેવી? પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે. પર પ્રેમ એટલે બહાર ફેલાઈ ગયો છે ને બધો, આ બાજુ વળે. અને પર પ્રેમ, પર એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ પ્રેમ, પરમ પ્રેમ. તન સે, મન સે, ધન સે, સબસે આ થાય ત્યારે સબ આગમ ભેદ પૂર્વ. આગમ નો વાંચ્યા હોય ને તો આગમનો સાર ખબર પડી જાય. અને શું કહેવાય? આ કેવળ જ્ઞાનનું બી છે, સંકિત છે. કેમ? નીચકો અનુભવ બદલાઈ દે. એને આગમ વાંચ્યું નથી, એને સંસ્કૃત આવડતું નથી, પણ આગમમાં જે લખ્યું હોય ગણધરે એ વાત આવે કે આ તો મને ખબર છે, સમજાય છે, હૈયે બેસે એમ છે. પ્રભુશ્રીને ગુજરાતી બોલતા આવડતું નતું, આખું વાક્ય અર્ધ ઉર્દુ બોલે. આ ઉપદેશ અમૃત છે ને બ્રહ્મચાર્ય બનાવ્યો છે આખો. એ જમાનામાં હિન્દી તો ક્યાંથી આવડે, ગુજરાતી જ ના આવડતું તો. ગોમટસર ગ્રંથ બ્રહ્મચર્ય 3 થી 4 હિન્દી ગ્રંથ વાંચે. પ્રભુજીની સ્થિતિ અસ્વસ્થ શારીરિક, એટલે સૂતા સાંભળતા હોય કે એવી વાત આવે ને એટલે બેઠા થઈ જાય. અમારો આત્મા શાક પૂરે છે એમ જ છે આમાં લખ્યું એમ. એ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે. કેમ? સબ આગમ ભેદ સૂર બસે. આગમમાં જે લખ્યું હોય ને એ બધું એને હૈયે એમ જ છે કે અમને અનુભવ થાય છે, બરોબર છે આ વાત. ઊભા થઈ જાય, બેસી જાય. બધાને એમ થાય સૂતા હશે, સૂતા ન હોય, બરોબર સાંભળતા હોય. આત્મા ક્યાં સૂતો હોય? નસકોરા બોલતા હોય ને તોય પાછા સાંભળતા હોય. આ ખબર પડે આપણને? આંખો દેખાય હવાલની વાત છે. 110 ગાથા આત્મસિદ્ધિ થઈ જાય સૂતા. સુઈ ગયા એટલે પેટ હલતું હોય, નસકોરા બોલતા હોય. જાગે પછી પૂછે 111મી ગાથા કઈ છે? તો કે આ કેમ? તો કે 110 મારે પૂરી થઈ ગઈ છે ઊંઘમાં. એટલે આત્માની સિદ્ધિ થઈ ગઈ હોય. આત્માની સિદ્ધિ થઈ ગઈ એટલે સંકેત થઈ ગયું હોય. શીંગડું ન ઉગે કઈ સંકેત હોય એટલે. બધાને આમ પગે લાગવા માંડે, આમ નીચું જોઈને ગમે માથું નમાવે. આ સંકેતનું લક્ષણ નથી કાંઈ. ક્યાં માથું નમાવવું એ ખબર હોય. કાર્તિક અનુપ્રેક્ષામાં લખ્યું છે, સમ્યક દ્રષ્ટિ શ્રાવક પોતાનું માથું મિથ્યાતુને નમે નહીં. કાર્તિક અનુપ્રેક્ષાનો 315, 16, 17, 18 શ્લોક છે 4. સાથે રત્નકરણ શ્રાવકાચાર્યની રેફરન્સ આપ્યો છે 30 ને 31માં શ્લોક કે આ શ્રાવક સમ્યક દ્રષ્ટિ શ્રાવક મિથ્યાત્વને નમે તો નહીં, વંદન તો દૂર રહ્યું, એ ઉતર્યા હોય ત્યાં ન જાય. કુપદેવ વાંચવાની આજ્ઞા કરેલી પ્રભુજી કે નિવૃત્તિમાં વાંચજો. સાધુને તો નિવૃત્તિ જ હોય. અહીંયા મુંબઈમાં નહીં કે આજ્ઞા મુંબઈમાં કરેલી ઝવેરી બજાર કે ચરોતરમાં જાઓ ને પછી અહીંયાથી સુરત ગયેલા જાતો ત્યાંય નહીં વાંચતા કે જંગલમાં વાંચજો એકલા. છે સાવ નાનો કાર્તિકેય અનુપ્રેક્ષા દિગંબરી ગ્રંથ છે 800 વર્ષ જૂનો. અનુપ્રેક્ષા એટલે ભાવના. રત્નકરણ શ્રાવક આચાર્ય, શ્રાવક કેવો હોવો જોઈએ? આચાર્ય સમનભદ્ર દિગંબરી ગ્રંથ છે, એમાં લખેલું છે કે શ્રાવક કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ શ્રાવક. પ્રભુજી સમજી ગયા હતા આ બધું. એટલે હથાળીમાં વાળ ઉગે ન ઉગે, અમારે રાત સિવાય કોઈ નહીં. બીજું મન મંદિર આણું નહીં, મૃત્યુ મહોત્સવ એમને એમ થાય. અનન્ય ભક્તિ એના જેવી બીજી નહીં. એ અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે. શ્રી કૃષ્ણ તો કે મને પામો. એટલે અર્જુન કે છે બધા દેવ દેવીને પૂજે છે તો હે અર્જુન એ બધા મૂર્ખ છે, મને નથી પૂછતા. એ દેવ દેવીને પૂછશે ફળ તો મારે જ આપવાનું છે કે, પણ એને આત્મા નથી જોતું એટલે સંસાર મળશે. જે છૂટવાનો નથી એને સંસાર લમડે જ રહે ને. એના માટે ક્યાં માનતા માનવાની જરૂરત છે? પરણવા માટે, સંતાન થાય એને માટે,
14 રાજલોકમાં રખડવા માટે, ગ્રીન કાર્ડ, પાસપોર્ટ માટે માનતા માનવાની હોય? એ કેમ મોક્ષે જવાનું છે? બધું છે જ, લમણે લખેલું છે નહીં. આ બધું ન મળે એને માટે માનતા માને તો કહેવાય કઈ. તો કહ્યું તમે કેમ મળો મને? અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે પરમાત્મા પ્રાપ્ત કેવી રીતે થાય? શ્રી કૃષ્ણ પરમાત્મા છે, સજાત્મ સ્વરૂપ, આત્મા હાંસલ થઈ ગયો છે. આ ગીતાનો શ્લોક છે. હે પાર્થ, એટલે હે અર્જુન, પુરુષ સ પર પાર્થ ભક્તા લભ્યતે અનન્ય. અનન્ય ભક્તિ કરે તો પરમાત્મા મળે. આ જ વાત છે, અનન્ય ભક્તિ. કુપોદે એ જ વાત કરી છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. બધું એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પણ. છેલ્લે અલગ છે, એક આત્મા કે અનેક આત્મા. એ કેવળીએ જાણ્યું છે, આપણને નડતું નથી. અનન્ય ભક્તિ કેવી? મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ રે જ્ઞાનાક્ષેપક વંત. પકડી લે બધું. એટલે જ્ઞાનાક્ષેપક આ સંધિ છે. જ્ઞાન અક્ષેપક વંત. ક્ષેપકાસ્ત્ર એટલે મિસાઇલ, એટલે ફેંકી દે, તોડી નાખે. અહીંયા તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે. વિતરાગની વાણીમાં એનું મન એટલું દ્રઢ હોય, કૃપાવદીની વચનમાં એનું મન એટલું દ્રઢ છે. લઘુરાજ સ્વામી જ્ઞાનાક્ષેપકવંત, જ્ઞાન અક્ષેપકવંત એટલે ફેંકતા નથી, બધું પકડી રાખે છે. આ સૌભાગભાઈને કૃપાવદેવ આ પત્રમાં લખે છે કે આવી ભક્તિ હોય તો હું મળું તમને. 394, 95, 96 કે મારે ધ્યાન કરવું છે, મને આત્મા દેખાય. કૃપાવદેવ તમારે ધ્યાન થાય એમ નથી, તમને અઠવાડિયા પછી ખાવાનું દાન નથી ઘરમાં, પણ ધ્યાન કરવા કરતા, રૂપાતીત આત્માનું ધ્યાન કરવા કરતા એક સરળ રસ્તો બતાડું તમને. સૌભાગભાઈને કહે છે આ 3 પત્રોમાં કે એ સત્પુરુષને, એમ નથી કહેતા મને, એ સત્પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને આપણે માટે તેના વચન આદિના યોગને આધારે સમજવાની કોશિશ કરશો તો ધ્યાન કરતા, હૃદય દર્શન કરતા મોટું ફળ થશે. આ વાતને અહીંયા ટૂંકાવીએ છીએ ગોપાલભાઈ. પછી એમાં લખે છે કે મન કેવી ભક્તિ હોવી જોઈએ? તો કે મન મહિલાને વાલા ઉપરે બીજા કામ કરે. મહિલા એટલે પતિ વત્તા સ્ત્રી. રસોઈ પાણી કરતી હોય ને, રોટલી કરતી હોય, કુકર કરતી હોય, પતિ યાદ આવે. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. હવે તો પહેલા એ કામે વહી ગઈ હોય, પતિ ઘરે હોય, પછી એ 10 વાગે, ઓલી 8 વાગે વહી ગઈ હોય. પહેલા એ આવે, પતિ શાકબાગ સુધાર રાખે, પછી રાણી આવે. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. આ મન મહિલાનું વાલા ઉપર પતિ વ્રતા સ્ત્રી. એટલે બીજો મન મંદિર આવેલ ના, બીજો મન મંદિર આણું નહીં. એ આમ કુળવટ રીત રાજેશનું. ત્યારે ધર્મ ચડે. આનંદજી મહારાજનું સ્તવન છે 15મા અધ્યયન ભગવાન ધર્મનાથનું. ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રીત જીનેશ્વર, બીજો મન મંદિર આણું નહીં. એ અમ કુળવટ રીત રાજેશ્વર. આ થવું જોઈએ. રાજ રાજ રાજ. સમજ શિખર ચડે તોય રાજ, આદિ રાજ, અજીત રાજ, પાર્થો રાજ, રાજ રાજ, મહાવીર મહાવીર. એટલે તું બીજો મહાવીર, એટલે મહાવીર મહાવીર 2 વાર. એક વાર બોલે તો ચાલે, ખાલી મહાવીર શ્રીમદ રાજચંદ્ર ના, પણ 24મા તીર્થંકર ગણવા છે તો 2 વાર બોલવું પડે. મહાવીર મહાવીર રાજ. પાલિતાણે જવાનું, આદિ રાજ સમાપના બોલીને ઉતરવાનું. દહીં ખાધા વગર ઉતરી જવાનું, ઉગાડે પગે, ચામડાના ચપ્પલ પહેર્યા વગર. ત્યારે ધર્મ ચડે. એમને એમ ચડે? જીવંશ છોડી નથી અને આત્મા મળી જશે અરૂપી. ડુંગરા ચડશે એટલે, નાઈ લેશે એટલે, 2 પૈસા અનિતિથી કમાણો છે, દાનમાં આપી દેશે એટલે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. આ મોહપતિ મારે જોતી નથી, પ્રભુજીજી કહે. એમને મૃત્યુ મહોત્સવ થાય, મારે સંપ્રદાયની લપ ગઈ ગઈ. કુપોલદેવ કે છે દેવકણી મહારાજને, એને સંઘની સમક્ષ લીધી છે. આ અત્યારે મોહપતિ છોડી દેવાનું પ્રયોજન નથી, પાછી આપો. એને દીક્ષા લીધે અમને પૂછવો નતો આવ્યા, હવે રાખો. સંઘની સામે લીધી જ ને. તો મોહપતિ છોડે તો સંકિત થઈ જાય, અને મોહપતિ રાખે જ ના થાય એવું હોય. 1.5 કિલો કાશ્મીરના ગુલાબની પૂજા કરીને સંકિત થઈ જાય, અને ફૂલને અડે જ નહીં, ચેત છે એમ સમજીને, એટલે જ્ઞાન થાય જ નહીં ને. કપડા કાઢી નાખે એટલે જ્ઞાન થઈ જાય ને, એમ હોય. સમયસર નાટકના લેખક પંડિત બનારસી દાસજી સમયસર વાંચેલો એટલે નિશ્ચયવાદી થઈ ગયેલા. પોતે લખે છે પોતાનો બાયોડેટા, આત્મકથા. સમયસર વાંચ્યો ને તો પરિગ્રહ જોઈએ જ નહીં. એટલે શું કરે, વેન્ટિલેશન બારી બધી બંધ કરી દે. પોતે શ્લોક લખ્યા છે પોતાના વિશે, દરવાજે બંધ. એના જેવા બીજા 2 મિત્ર મળી ગયા હતા એને.
નગ્ન થઈ જાય છે કે અમે મુનિ થઈ ગયા છે, કે પરિગ્રહ નથી, નગ્ન દિગંબર મુનિ. પછી કોઈ મિત્ર મળ્યા એને, આવું ચાલ્યું 3-6 મહિના. નિશ્ચયવાદી, મારે કઈ પરિગ્રહ નથી, સવારથી સાંજ બારી બંધ રાખ, નગ્ન ખાલી જન્મ પૂરતું બાંધ રાખ, ખોલે. બધી કરણી છોડી દીધી, સદાચાર, નિયમ, સામાયિક, પ્રતિક્રમણ, મંદિરે જવાનું, વાંચવાનું, બધું. કે પુણ્ય બંધાઈ જાય ને, તો પુણ્ય તો હે છે ને. પુણ્ય હે કોને માટે છે? આત્મા હાથમાં આવી ગયો એને માટે. આપણે તો ડગલે ને પગલે પુણ્યની જરૂર છે. હમણાં ઇલેક્ટ્રિસિટી વહી જાય, સંભળાય નહીં તો શું કામનું? પ્રાર્થના કેમ થાય? બટન ભૂલી ગયા હોય, ઉપયોગ ન હોય આપણો, તોય ન સંભળાય. આપણે તો ડગલે ને પગલે પુણ્ય જોઈએ છે આપણે. પણ બનાસદાસ ને આવું થયું તો આપણે તો થાય જ ને, આવું વાંચી લઈએ એટલે. એને પ્રતિક્રમણ કર્યું, સંઘની સાથે લખીને આપ્યું સમયસર નાટકમાં. એ કોઈ વાંચતું જ ન હોય, પ્રિફેસમાં છે, પ્રસ્તાવનામાં. રાજમલજી મળ્યા પછી કે ત્યાં શું કરો છો, શું વાંચ્યું? તો મેં સમયસર વાંચી લીધો છે આચાર્ય કુનકુન મહારાજ. તો ગોમટસર વાંચ્યો છે, કર્મ કેમ બંધે ને કેમ છૂટે. શ્વેતાંબર આમનાયમાં કર્મ ગ્રંથના 6 ભાગ છે. કર્મ કેમ બંધાય, કર્ણનો યોગ. એમ કાઉન્ટર પાર્ટ દિગંબર આમનાયમાં ગોમટસર જીવકાંડ ને કર્મકાંડ, વચનામૃત જેવા 2 વોલ્યુમ છે. આચાર્ય સિદ્ધાંત નેમિ ચક્રવર્તીએ લખેલો છે, 850 વર્ષ જૂનો. આ વાંચ્યું તો આ નથી વાંચ્યો, પેલા એ વાંચ કે એ વાંચો, ખબર પડી. લખે છે શ્લોક, કર્ણિકો રસ મીટ ગયો, ભયોના આત્મસ્વાદ. હું જે કરણી કરતો હતો, ભક્તિ કરતો હતો, મંદિરે જતો હતો, ચોવિયાર કરતો હતો, રાત્રિ ભોજનનો ત્યાગ કરતો હતો, અભક્ષ ખાતો નહોતો, અભક્ષ પીતો નહોતો, મને આનંદ હતો કે હું વિતરાગ આજ્ઞામાં થોડોક તો છું. આઈસ્ક્રીમ ન ખાય, બરફ ન ખાય, રાત્રે ન ખાય, ચામડું ન વાપરે. થોડોક તો એમ હતું કે હું વિતરાગની આજ્ઞામાં છું. કરણી, હવે આ બધું છોડી દીધું, આ સમયસર વાંચ્યું એટલે. પોતે લખે છે બનારસદાસજી, કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મસ્વાદ. આત્મા તો કઈ હાથમાં આવ્યો નહીં અને કરણી છૂટી ગઈ. તો શું થયું? ભાઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. ઊંટના 18 વાંકા હોય ને, ઝાડમાં ફતે નીકળે કેવી રીતે કાંટા વાગ્યા વગર? ઊંટના પગની જેવી મારી દશા થઈ ગઈ છે. અતો ભ્રષ્ટ, ધોબીના કૂતરા જેવી. ધોબણ કે છે એ તો ભાતું આપ્યું છે ને, ધોબી છોડશે ભાતું ત્યારે આપશે ટોકડો રોટલી. ધોબી ખોલે છે કે આ તો ઘરેથી આવ્યો છે એટલે ધોબણે આપ્યું જશે, કે ભૂખ્યો રહી જાય કૂતરો. પોતે શ્લોક લખ્યો છે શરૂઆતમાં જ સમયસર નાટકમાં પોતાના વિશે, કે કર્ણિકો રસ મીટ ગયો, ભયોના આત્મસ્વાદ, ભય બનારસી કી દશા યથા. આ બધું વાંચેલું. કુપાવદેવે કહેલું પ્રભુશ્રીએ કે ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે. દીક્ષા લેવી છે, વિદ્યાર્થ કહેવાય સંસ્કૃતમાં. કર્તવ્ય, ગંતવ્ય એટલે કરવું જ જોઈએ એમ. એટલે ત્યાગ લેવાનો જ છે. અકર્તવ્ય ભાવે કે કરાય જ નહીં કરે. લમણા દુઃખ એવું વાક્ય છે આ. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. આ કરવાનું જ છે, ક્યારેય નથી જ કરવાનું આ ભાવ સાથે. એટલે શું? સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય થવા માટે નહીં, આચાર્ય થવા માટે નહીં, ગચ્છ ટકાવવા માટે નહીં, આત્મા થવા માટે, પીએચડી થવા માટે નહીં. મને કોઈ એમ કે તમે શ્રીમદ રાજચંદ્રના સાચા મુમુક્ષુ છો, અને બીજા એમ કે તમે શ્રીમદ રાજચંદ્ર પીએચડી છો. કઈ ડિગ્રી મોટી? લોકોનું માન જોતું હોય, લોકસંઘના ધ્રુવ કાંટો હોય તો પીએચડી મોટું, અને આત્મ સમાધિ જોતી હોય તો મુમુક્ષુ પણ મોટું. તું વિતરાગનો અનુયાયી થઈ ગયો કે આ ખરો શ્રાવક છે, શ્રમણ ઉપાસક મહાવીરના માર્ગમાં, એ ડિગ્રી મોટી કે પીએચડી ડિગ્રી મોટી? અને મોઢું ભરાય છે લાળ, ફલાણા તો પીએચડી છે, માથું નમાવે. શ્રાવક કોને કહેવાય એ વાંચે ત્યારે ખબર પડે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય દિગંબરી ગ્રંથ, અમૃતચંદ્રસેન આચાર્યનો શ્લોક છે. નહીં અષ્ટમૂળ ગુણ ધારી, વિષેન્દ્રુ સેવે દુઃખ કરી. 8 વ્યસન નહીં સેવાય ને, અભક્ષ નહીં ચડે હોય ને, અમૃતચંદ્રસેન મારે તો કડક વાત લખે, નિશ્ચયની જ વાત હોય ને. ત્યાં તો આ વિતરાગની વાણી સાંભળવા લાયક જ નથી, આમ લખ્યું છે. એટલે આપણે ખોલીએ અત્યારે 1 કલાક, આમાંથી કેટલા નીકળી જાય આપણે એમાંથી. એમાં એમ લખ્યું છે અમૃતચંદ્રસેન મહારાજે કે આ વિતરાગની વાણી સાંભળવાને લાયક નથી. આ નહીં છોડ્યું હોય તો ગાય ખરા આપણે રોજ, નહીં અષ્ટમૂલ ગુણ ધારી, વિષેન્દ્રુ સેવે દુઃખકારી. કોઈને ખબર ન હોય ક્યાંથી લીધું છે ને, ગાવાનું છે, ચાલે. રાગ ઉપર રાગ કરે છે અને ગાયા કરે છે. ગાવાનું જ છે, રાગ ઉપર રાગ છોડીને. આત્મસિદ્ધિમાં કુપોદે 14 વાર લખ્યું છે વિચાર કરો, વિચાર કરો, વિચાર કરીશ તો કર, વિચાર તો પામ. 14 વાર લખ્યું છે વિચાર. ગાવાનું 1 વાર નથી લખ્યું. ગાવાનું આપણે ઘણા બધા હોય તો
ગાવામાં લખ્યું નથી. આપણને ખબર જ નથી ભક્તિ શું છે. અનન્ય ભક્તિ એ પાર્થ પુરુષ પરપાર્થ ભક્ત્યા લભ્યતે અનન્ય. તું અનન્ય ભક્તિ કરીશ મારી, હું તને મળી જશે. આવી પ્રેમ ભક્તિ સત્પુરુષને વિશે અત્યંતપણે કરવી યોગ્ય છે એમ સર્વ તીર્થંકરો કહે છે. કૃપાદેવ, હું નથી કહેતો. તીર્થંકરો એમ કે છે. એક નહીં, બધા તીર્થંકરો જે આ રસ્તે ગયા બધા છૂટી ગયા. આ જ રસ્તો છે. કયો? શ્રમણો જીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વરા નમુતે હને નિર્વાણ નાયે માં. આ જ રસ્તો છે નિર્વાણનો. બીજો કોઈ રસ્તો લાગે વિકલ્પથી? ખૂબ બધું અંબાલભાઈ લખે તો મને જણાવજો, તો કંઈક વિચાર થાય કે અંબાલભાઈ શું જણાવે. બધા આગમ તો વાંચી લીધેલા, આગમની પાઠશાળા ચલાવતા હતા કોપાલદેવ મળે. પછી ખબર પડી કે જીવતું આગમ આની પાસે છે. પછી આગમ લખવા માંડ્યા. કોપાલદેવની હયાતીમાં જ પોણું વચનામૃત તૈયાર થઈ ગયેલું. કોપાલદેવ લખેલું જ વચનામૃત પહેલુંની પહેલી કડી છે, ગ્રંથારામ પ્રસંગ રંગ ભરવા. કયો ગ્રંથ લખવા બેઠા તમે 12મે વર્ષે? વચનામૃત 1માં પહેલી લીટી એ છે, ગ્રંથારંગ પ્રસંગ રંગ ભરવા. તો કયો ગ્રંથ લખવા બેઠા તમે? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. પછી 397માં ખુલાસો કર્યો, હું કયો ગ્રંથ લખવા બેઠો કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખ પણ પામે માટે સેવનીય છે. છેક ત્યારે ખુલાસો કર્યો 396 પત્ર ગયા પછી. એ સૌભાગભાઈ કે અંબાલાભાઈ જવા માટે આપણે પૂર્ણ કે હાથમાં આવી ગયું. આ ભક્તિ પ્રભુથી જે કરી છે. ગુરુને ઝવેરી માનશે ને, કવિ માનશે ને, જ્યોતિષી માનશે ને, એટલે પ્રીતમદાસ કહી ગયા છે 300 વર્ષ પહેલા સંદેશરમાં થઈ ગયા. એ તો વેદાંતિ, જૈન ધર્મી નહીં. ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર. છોકરીને તેડી છે તો ગેલેરીમાં છોકરીને ફેંકી દે તો સમકીતી કહેવાય. ઘરે જઈ અને છૂટા થઈને અરજી કરે એટલે સમકીતી કહેવાય. પુંડરીક ગણધર પૂછે છે ઋષિનાથ ભગવાનને કે આ ભરત ચક્રવર્તી 96,000 રાણીનો ધણી, એક છોકરો હોય ખાલી તો કેટલા છોકરા થાય? એક જ છોકરાથી અનંત સંસાર વધે એમ શાસ્ત્ર કહે છે. એક જ પત્નીથી બ્રહ્મચર્ય અષ્ટકમાં કુન આચાર્ય મહારાજ લખે છે કે અનંત સંસાર વધે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાતનો ભોગ એવો ગણે છે. પદ્મનિંદી પંચ વિશંતિમાં 26મા અધ્યાયમાં 8 શ્લોક છે બ્રહ્મચર્યમાં. આ બીજો શ્લોક છે કે અગ્નિની સાથે, સંગની સાથે, સમાજની સાથે ફેરા ફરીને પરણ્યો છે, ભાગીને નહીં, તો એનો અનંત સંસાર વધશે. સ્વરમાતનો ભોગ એવો ગણે છે. એટલે પુંડરીક ગણધર ઋષિનાથ ભગવાનને પૂછે છે કે જે રાજા આણ ન માને એની સાથે લડાઈ કરે અને ભાવ કેવા રહેતા છે? ઋષિનાથ ભગવાન કે છે, એ પુંડરીક, તારા ભાવ મારા ચરણ પાસે છે એવા ભાવ એના રાત દરબારે છે. ગળે ઉતરે આપણને ઉદય પ્રયોગ. આ હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. દ્રષ્ટિની ભૂલ હતી, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગઈ ગત એહી. આ ગતિ આવી જાય કઈ? આશ્રમમાં સંવર થાય. મૂળ આશ્રમમાં સંવર થાય તો આચરણ સૂત્રનું વાક્ય છે, પણ પૂછેલું ઋષિનાથ ભગવાનને પુંડરીક ગણધરે. શું હતું એને મનમાં? 96,000 રાણીઓ, પાપની ખાણીઓ. આપણે આલ્બમ મેળવ્યા ત્યારે એવું થાય. લગ્નને 32મા વર્ષે 16 વર્ષ તો ઝઘડામાં ગયા છે. એક દિવસ ઝઘડામાં, એક દિવસ રાગમાં, એક દિવસ દ્વેષમાં. સોમ બુધ શુક્ર ઝઘડો, મંગળ ગુરુ શનિ સ્નેહ, રવિવારે જ્ઞાની ગમ્ય ઉદય પીળો. આલ્બમમાં તને યાદ આવ્યા? ઋષિનાથ ભગવાન કે છે પુંડરીક ગણધરને, તારા ભાવ અહીંયા છે એવા ભાવ એના ત્યાં છે. શું હતું? આ સંસારે હું હજી ડૂબ્યો, પાનન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો પરો. આ ભાવ હતા. ઘંટડી રાખેલી, માથાને ભટકા એવી ને સંભળાય એવી. 1-1 કલાકે ઘંટ મારવાનો. ચા કોફીનો નહીં, જમવાનો. ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટ દે. તારે માથે કોપી રહ્યો કાળ. તોરણ બંધાવેલા. એટલે એવો નોકર રાખેલો, મને કહેવાનું કે તું મરવાનો છે એમ. કોઈ કહેતો આપણને તું મરવાનો છે. ચક્રવર્તી 6 ખંડનો ધણી. આ ભાવ હતા. આ કરવું પડે કે
ગુરુ કો માને માનવી દેખી દે વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજા. નરકે જશે. શ્રીમદ રાજચંદ્ર જે ગૃહસ્થમાન છે, કુપાવતુને પરમાત્મા કરતા ઓછા કે ને એટલે આશા જ નથી. કેમ? એને કહ્યું છે હું મહાવીર છું. એટલે આપણને મહાવીર છું એ મોક્ષ છું એ ખબર નથી. એને કહ્યું છે હું પરમાત્મા છું. આ ગુંઠણ ગોખ્યા છે ને શું થાય એ કે અમે મહાવીર સ્વામી સાથે હતા. વચનામૃત 62 માં ખુલાસો કર્યો. ગુંઠણ સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 બધી વસ્તુનો ખુલાસા કર્યા છે. દારસીભાઈ રહી ગયા તો આપણે શું મજા? આપણું વાંચન એ શું છે? તમે આ બધી ક્રિયા કરો છો ને. ધારસીભાઈને લખ્યું વચનામૃત 373 માં. કોણ ધારસીભાઈ? મોરબીના મેજિસ્ટ્રેટ, સાધુ સાધ્વી કે આચાર્ય કે ગોરાણીને આગળ ન સમજાતું હોય તો કે આપણે મોરબી રાજકોટ જશું ને, ધારસીભાઈ સમજાવશે. એવા ધારસીભાઈ એને કુપાદો લખે છે 373 માં. શરત મૂકે છે કે વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, ધ્યાન બધું કરો, આંબેલ વર્ષી તપ કરો, દાન આપો, તીર્થયાત્રા કરો. એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત સમજાય. આ શરત મંજૂર હોય તો પત્ર લખો છે, નહીં તો પત્ર લખો નથી. કોને લખ્યું? આપણને. હું કહું છું એ સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકૃત કરશો. હા હોય તો એ સત્પુરુષ આ વચનની ઈચ્છા કરજે. એટલે આમાંથી ધાકડે ધાકડ માન્ય હોય તો વચનામૃત એને માટે છે, નહીં તો નથી. તોય વાંચશે તો આશાત્મ કરશે. ધાકડે ધાકડ 20મી વર્ષે કુપાદો લખ્યું છે. હા હોય તો હા છે એ સત્પુરુષ થઈ ગયો, સંકિત થઈ ગયું. ભૂખ્યા વગર, ડુંગરો ચડ્યા વગર. ના, આટલું સાચું છે. આ બરોબર નથી લાગતું. પેપર તપાસવું છે કુપાલદેવને કે ફલાણા ચોપડામાં આમ લખ્યું, લાઇબ્રેરી મેં વાંચ્યું છે. એને નહોતું વાંચ્યું. તું એ જે વાંચ્યું એવો લાઇબ્રેરીમાં ઉડતા કાગળિયા એ વાત તો ભૂલી ગયા છે. એમ જ થયું ને. અને મહાવીર સ્વામી ભૂલી ગયા છે. મહાવીર સ્વામી સાથે હતા ત્યારે મહાવીર સ્વામી આ વાત નહીં કરી હોય કે ફલાણા ભાઈ ઘાટકોપરમાં જન્મ છે ને એ વાત છે ને. મહાવીર સ્વામી નો બોલ્યા, કુપાલદેવ નો કે વાંચ્યું. અને લખે છે પાછા એક શ્લોક વાંચતા, વિચારતા, સંભાળતા, સાંભળતા હજારો શાસ્ત્રોનો ભાન થઈને ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 970 ભીમનાથની જગ્યામાં વૈશાખ 6 સંવત 1956. એ તારીખવાર વાર સાથેની, વ્યક્તિના નામ સાથેની, સ્થળ સાથેની સાબિતી છે. તમે પાપ બોલો ને, તમે મોક્ષ બોલો, તમે દીક્ષા બોલો, તમે કેવળ જ્ઞાન બોલો, એટલે હજારો શાસ્ત્રમાં એના વિશે શું લખ્યું છે બધું કુપાલનો ઉપયોગ ફરી વળે. પણ તોય આપણે જે વાંચ્યું છે એ વાંચતા કુપાદો રહી ગયા છે. એટલું બાકી. બ્રહ્મચારી લખે છે પ્રતિક્રમણમાં, મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભવ થાય તો એ માન મુકાય ના અહંકાર ઉભરે. અનંતાનુબંધી કશાય છે. આ 522 માં વ્યાખ્યા આપી છે કે સત્પુરુષ પાસે હું જાણું છું એ મારું અભિમાન આ અનંતાનુબંધીનો પ્રકાર છે. આમ અનંતાનુબંધી વાંચવા જાય ને સાથે બહુ અઘરું છે. આ સાવ સહેલી વ્યાખ્યા આપી ગોપાલદેવે કે જ્ઞાની કે જ્ઞાનીના વચનની વાત આવે તો કે હું જાણું છું. આમ ન હોય. આ અનંતાનુબંધી છે. 661 માં લખ્યું આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. માઠો 661 માં પત્રમાં લખ્યો દેવકંડી મહારાજ માટે. બહુ આગળ વાંચેલા બધા. એ જમાનામાં મુંબઈ ચીજ પોકલી ઉપાશ્રયમાં 800 થી 1000 જણા સાંભળવા આવે. પ્રભુજી કહે છે દેવકંડીને સાંભળ્યા હોય ને 6 મહિના ખુમારી ન જાય મગજમાંથી. આવા એ વક્તા હતા. પછી કે કુપાલદેવ મળ્યા પછી જાહેરમાં બોલેલા પ્રભુજી. એના ડાપણનો ભૂસાડીઓ પછી થયો કે એના ડાપણનો ભૂસાડીઓ થયો પછી કે આપણે કે ડાપણ એ શું છે, વાંચન એ શું છે આપણું. હમણાં કે ત્રીજી લાઈનથી સમાપના બોલો, કોણ બોલી શકે? અડધેથી બોલો સમાપના. આખી બોલો મેં ભૂલ પડે પછી આંખ બંધ કરીને બોલવું પડે એટલે દેખાય નહીં કે આટલા બધા બેઠા છે. એટલે બાહુબલી ભગવાન સામે ઊભું રહેવાનું આપણે પ્રાર્થના કરવા માટે કાવસદમાં 2 મિનિટ ખાલી અને બોલવાનું કે ભગવાન તમારી આગળ આટલું બધું હતું તોય કેવળ ન થયું, તમને માન રહી ગયું હતું. મારી આગળ છે શું? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. ચક્રવર્તીને કોઈ હરાવી જ ન શકે જીવે ત્યાં સુધી. બાહુબલી હરાવે છે, અછેરો છે શાસ્ત્રમાં. એ બાહુબલીને જો કેવળ જ્ઞાન ન થતું હોય અલ્પ માનથી તો આપણું શું થશે? એટલે આપણે હજી પહેલા ગુંઠણમાં જ નથી. લોકો સમકીતી મળી જાય લોકોને
યશુજી મહારાજે આ દ્રષ્ટિની સજાઈમાં લખ્યું છે કે અપૂર્વ કરણ નિકટે નથી આવ્યો. જો નિકટ આવે ને તો ધન્ય ઘડી ધન ભાગ્ય. કરણ અપૂર્વ નિકટથી જે પહેલું ગૂંથણું રહે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. ધન્ય ઘડી ધન ભાગ્ય. જો હું પહેલા ગૂંથણ નજીક આવું તો ચોથાની ક્યાં વાત છે? સમકીતની રાફડા પેટે છે સમકીતના ને ગુરુના. તાજમહલ બેચા, તાજમહલ લીયા, પામે તેનો સંગ એ બુડે ભવમાં. એનું શું થશે? કોઈ બધું એવું કેવું જ નથી કાંઈ. એ અનધિકારી છે કે એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં પરમાર્થને અનધિકારીમાં. જે અધિકારી જ નથી એટલે હમણાં એની તો વાત કરવી જ નથી કાંઈ. એટલે જેને કુપોલદેશ હોય કે ગુરુ મળી ગયા હોય ને એની દશા શું છે આ વિચારવાનું. આત્મસિદ્ધિ વાત કરીએ ત્યારે લોકો પતંગની જેમ અંજાઈ જાય છે અને મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર ફંટાઈ જાય છે. ઈર્ષ્યા નથી આવતી, કુપોલદેશ દયા, એની દયા મોજને રહી. નિષ્કારણ કરુણાથી અમુક હૃદય રડે છે. પછી શું થઈ જાય? કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શીર્ષ જ્ઞાનમાં કોઈ તોય વાંધો નહીં કરે તો માને માર્ગ મોક્ષનો. એ મોક્ષનો માર્ગ કે ભાઈ અમારે મોક્ષે નથી જવું. આ તો કેમ કે મારે ધર્મ કરવો છે એટલે કુપોલદેશ દયા આવે છે. માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, એની દયા મુજને રહી. આ પ્રભુથી જ આ આખી જિંદગી આ જ કર્યું. અનન્ય ભક્તિ જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. આ વચનનું બળ, જે જ્ઞાન મહાન નિર્જરનો હેતુ છે એ અનધિકારીના હાથમાં જેવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. પ્રેમ આવવો જોઈએ. પ્રભુજીને પ્રેમ આવ્યો. સાધુપણું ભૂલી ગયા. ખંભાતના આચાર્ય થવાના હતા સંગાડાના. મારે સંગાડાની લપ ગઈ કે અને છૂટે 40 વર્ષ પછી સંગાડો તો છે અમારા. આજ તો સત્સંગમાં નહીં હોય, મારે ત્યાં જવાનું છે. હું બોલું કે થાક ત્યારે આવજે. એને ક્યાં ચેલા કરવા છે? ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેને ઈચ્છ્યું નથી. આ સત્પુરુષનું લક્ષણ છે. વાટ જોઈએ છે ત્યારે 17.5 ઘરે જો તો તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાય. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે. એટલે આવી સજીવન મૂર્તિ, આવા સત્પુરુષ સમકીતિ ઘણીવાર મળ્યા છે આપણને. સત્પુરુષ ક્યાં? પૂર્ણ પુરુષ તીર્થંકરના સમોવસનમાં આજુ જઈ આવ્યો છે. કલ્યાણ મંદિર સ્ત્રોતમાં આરતી છે. બ્રહ્મચર્ય ગુજરાતીમાં અર્થ કર્યો છે એનો મૂળ શ્લોકમાં કે સમોવસનમાં જઈને સાચા રત્નથી તીર્થંકરની આરતી ઉતારી. અને ખબર નથી હું કોની આરતી ઉતારું છું. એટલે પોતાની આરતી ધ્યાન ઉતર્યું નહીં. એને ખબર જ નહોતી કે આ તીર્થંકર મને તારી દે. એટલે ન ઓળખવા બરોબર જ થયું ને. આપણે ટ્રેનમાં બેઠા હોય, મુંબઈની ટ્રેનમાં સબબની, આપણી બાજુમાં કોઈ એવો વીઆઈપી હોય, વીવીઆઈપી, આપણને ખબર જ નથી. એટલે એને બેગ કે એવું કઈ રાખ્યું હોય ને કે થોડા જાડે આપણે કે જરાક ખસો, જગ્યા આપો, બરોબર બેસવા દો. એ તો ખરે ક્ષમતાધારી એટલે ખસે. પછી અડધી કલાક પછી સ્ટેશન આવે થાણા, બધા હાર લઈને ઉભો હોય માટે પધારો પધારો. ત્યારે ખબર પડે કે આને ધક્કો મારીને જગ્યા કરેલી. આપણે એવું થયું છે. સત્પુરુષ મળેલા ને એ થાણા સ્ટેશન આવે ત્યારે ખબર પડી કે આને હું ધક્કો કરીને મેં એને ખસવાનું કહ્યું બેસવા માટે. મારે એની બાજુમાં બેસાય જ નહીં, મારી હેસિયત જ નહોતી. મેં એને કહ્યું ખસો તો જરા બરોબર જગ્યા આપો તો, મારી બેગ રાખવી છે, મારે ઊંઘવું છે પગ પોળા કરી. એને આપી દીધી જગ્યા. થાણા આવ્યું ત્યારે ખબર પડી, ત્યાં આખું પ્લેટફોર્મ બધા હાર લઈને ઉભા હતા કે મેં આને આમ કર્યું. આ જે આવેલો સમોવસરમાં ઓળખતો નહોતો કે કોણ છે. હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ના થાય. તો ઓળખાણ ના થાય શું થાય? કુંભારનો છોકરો માટી ખોદવા ગયેલો, પથ્થરો નીકળ્યો ચળકતો. એટલે માટી, એ નાનો છોકરો શીખી ગયો એટલે ગધેડા ઉપર બેસી જાય, થાકી જાય, માટી રાખે, લઈ જાય, બાપાને આપે, એટલે બાપાનું કામ કરાવડાવે. એટલે બાપા ઘરે બીજી જે માટી આવી ગઈ એ બધી માપસર ગોઠવતો હતો, વજન 5-5 કિલો. પછી માટી વેચવા નીકળે. એટલે વાણિયાને ગેલેરીમાં ગુલાબના કુંડા મૂકવા હોય તો વેચે, પછી કમાય એમાંથી. ઉકાળેલું પાણી પીવે, કાચું પાણી નાખે એને નીચે 5 લીટર, નીચે પડે ગેલેરી, બરાબર, એના ઉપર ચાલે. પછી આ વિચારે છે, ચળકતો પથ્થરો છે. એને કઈ ખબર નથી હીરો ને શું ને ઝવેરાત શું ને એવું બધું. કુંભારના છોકરાને ક્યાંથી ખબર હોય કોણ છે કુંભારના છોકરા? આપણે બધા પાછું ધ્યાન રાખવાનું છે, આ કઈ વાર્તા નથી. એ ચડક આજુબાજુમાં ખોદ્યું ને એક ચીથરું નીકળ્યું, કપડા સડી ગયા હોય ને, ચીથરું ખેંચ્યું, દોરી ક્યાંથી કાઢે? ચીથરું મળ્યું હોય
પથરો બાંધી દીધો એને ગધેડાના ડોકે, માટી નાખીને ઉપડ્યો ઘરે. આપણે જો એક વાણિયો જતો તો ખબર પડી ગઈ કે આ હીરો છે, આ ઝવેરી ઓળખી ગયો. એમ સીધું એમ કે આપ તો આપે, એટલે મારે આ ગધેડું વેચાતું લેવું જ કે, અમે તો માટીનો ધંધો કરીએ જ કે, અરે કેટલા રૂપિયા, હું તને દવા એમ કરી નોટનું બંડલ કાઢ્યું. હીરો તો લાખ રૂપિયાનો હતો. છોકરો તો આબો થઈ ગયો, એને એટલા બધા પૈસા ક્યારે જોઈએ હોય. પણ મારા બાપુ મને મારશે કે તમારી હારે આવો, અહીંયા જ મારું ઘર છે, મારા બાપુને પૂછજો કે હારે. વાણીઓ બીતા બીતા એને ખબર કે જો બાપાને ખબર પડી જાય છે કે આ ઝવેરાત લેવી છે બંડલમાં, તો આપશે જ નહીં. બાપુ એક ઘરાક એવું છે ગધેડાનું, પૈસા આપે છે બહુ. એને કહી દે માટી અમે વેચીએ છીએ, ગધેડા નથી વેચતા, કે અમારો ધંધો છે રોજનો. બાપુ બંડલ બતાવે છે કે નોટનું, પૈસા. બાપાને રસ થયો કે આટલી મજૂરી કરીએ છીએ, દાલદર ફીટે કે શું ભાવ છે, અને હું ડબલ પૈસા આપું કે વાણી. પેલું બંડલ મૂકી દીધું એમ કે સાચે બંડલ આપવું પડશે, તો પછી કસીને લે ને કે ભાવ હોય ને કે હું ડબલ આપું કે અમે નથી વેચતા, કે 3 ગણો આપું કે લે, એક આપી દે એને કે છોકરાને કહે પૈસા આપી દીધા. થોડુંક આગળ ગયા ને એને ક્યાં ગધેડામાં રસ હતો. વળાંક આવ્યો ને ખેતામાંથી કાઢ્યું ચપ્પુ, પેલું સાડી જૂનું કપડું હતું ને ફાડી નાખ્યું, હીરો લઈને ભાગી ગયા. ગધેડું પાછું કે બધાની સાથે ભેગું થઈ ગયું, મારવા માંડ્યા બાપ દીકરો ગધેડાને. હમણાં ઓલો પાછો આવશે તો વેચાતો આપ્યો છે, પૈસા માગશે ને પાછો, ઓલો આવે પાછો, એને હીરો મળી ગયો. તો આપણને માટી ખોદતા પંચમ કાળમાં દુષ્મ કાળે તું મેળો રાત નામ ભગવાન, હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ના થાય. કોપા પોતે જ લખ્યું છે 272 કે આ મુમુક્ષુને કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ. એનો બાહ્ય આચાર વિચાર એવા છે કે સામાન્ય માણસને ઓળખાણ કેવી રીતે થાય. એનું આચરણ વંદનીય છે, પણ ઓળખાણ વગર કેવી રીતે. એટલે 213 લખ્યું ત્રિલોકનો નાથ જેને વશ થયા છે. એટલે અર્થ શું આનો? 3 લોકનો નાથ કોણ છે? સિદ્ધ ભગવાન, શુદ્ધાત્મા, પરમાત્મા. જૈનેતરમાં પરમાત્મા સર્વાત્મા હરિ, જે કયો બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવાદિદેવ. સર્વાત્મા હરિ ત્રિલોકના નાથ છે ને, ત્રિભુવનપતિ. સિદ્ધ ભગવાન 3 લોકના નાથ છે, પણ સિદ્ધ ભગવાન કઈ કરતા નથી. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો એ પદ કોને હાંસલ થયું છે? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુને. એટલે ત્રિલોકના નાથ જેને વશ કર્યા છે એવા શ્રીમદ રાજચંદ્ર. પણ એવી કોઈ અટપટી દિશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્યને એનું ઓળખાણ થાય નહીં. વચનામૃત 213. અસામાન્ય મનુષ્ય હોય, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, જુઢાભાઈ, અંબાલાલભાઈ, એને થાય ઓળખાણ. આપણને કેવી રીતે થાય? ઓળખે કેવી રીતે જ્ઞાની? એમાં પાછું 12થી ગૃહસ્થ વિચાર ઓળખાય કેવી રીતે? અનંતકાળથી આ ચામડાની આંખથી જ ગુરુને ઓળખવાની કોશિશ કરે છે. અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. કેવી રીતે ઓળખાય? બિના નયન પાવે નહીં. આ બિના નયન કી વાત છે, ચામડાની આંખથી ઓળખાય. અને જે મહારાજે કહ્યું છે, ચર્મ નયણે કરી માર્ગ જોવતા, ભૂલ્યો સયલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા અજી ન તણો, અજીત ગુણ ધામ. ચામડાની આંખથી કેવી રીતે ઓળખાય? જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિ. દેરાસરની મૂર્તિમાં જીવ ન હોય, પંચ ધાતુની હોય, સોનાની હોય, હીરાની હોય, કે માર્બલની હોય, સંગેમરમરની હોય. આ જીવતી મૂર્તિ છે જ્ઞાની. પરમાત્માનો દેહ હોય, અગમ અગચોર નિરંજન નિરાકાર અશરીર હોય ને પરમાત્મા. આ દેહધારી પરમાત્મા. મોક્ષ દેખાય, પ્રતિક્રમણમાં આવે છે ને, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરે. દેખાય એવો મોક્ષ કૃપાલદેવ કે મોક્ષ જોવો છે, શ્રીમદ રાજચંદ્ર જોઈ લો. જીવતી મૂર્તિ જોઈએ છે, આ સજીવન મૂર્તિ. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ થાય છે એ જીવને બંધન છે, એમ અમારું હૃદય છે, કૃપાલદેવ કે છે. આ વાર્તાના અનંત જ્ઞાનીઓ સાથ પૂરે છે. આપણે સજીવન મૂર્તિના લક્ષ વગર વર્તીએ છીએ. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. પણ સ્વચ્છંદ છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. નહીં જવું હોય તો જવું પડશે. આત્મસિદ્ધિની 15, 16 ને 17મી ગાથા. સ્વચ્છંદ રોકશે તો મોક્ષ થશે. અહીંયા આવ્યા પછી સ્વચ્છંદ કરવો છે. મૂળ માર્ગ સાંભળો જીનનો, ટાળી સ્વચ્છંદને પ્રતિભ.
ગાય છીએ આપણે તંબુરા તાલે, એટલે સીડીનો કેસેટનો તંબુરાનો મોક્ષ થઈ જશે. આનો ઉપયોગ નથી ગાવામાં. શું ગાય છે ખબર જ નથી. પછી ગાય આત્મસિદ્ધિ મોઢે હોય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકા. એટલે શું એનો ગુજરાતીમાં અર્થ થાય? પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર જેવો પરોક્ષ અનંત 24નો મારા ઉપર ઉપકાર નથી. આ થાય ને ગુજરાતીમાં બે અર્થ થયા ના. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એટલે અનંત 24 થઈ ગઈ ને, જીન પરોક્ષ છે. એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. આત્મસિદ્ધિ ગાથા 11મી. અનંતકાળથી આ જ કર્યું છે. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. મળ્યા હતા તો ઓળખો નહોતો, એટલે ન જ મળ્યા બસ ને. દૂષણ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. પણ રાજ રાજ સૌ કો કહે વીરલા જાણે ભેદ. પ્રભુજીને ખબર પડી કે રાજ એટલે શું. મોક્ષનું રાજ હાંસલ કરવા માટે રાજની જરૂર છે. કે જે જેમ જાણે ભેદ તે કરશે ભવ છે. ભવનો છેદ કર્યો, મૃત્યુ મહોત્સવ ઉજવ્યો એને. મારે તહેવાર છે કે મૃત્યુ મહોત્સવ. તો ક્યાં જવાના છો તમે? જ્ઞાનનું ઘર કયું? તો કે જ્ઞાનનું ઘર સંભાવ. આ ઉપદેશ બોધ છે ને, તો સિદ્ધાંત બોધ છે સમયસરમાં. તું સ્થાપને જેને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને એમાં જ નિત્ય વિહાર કર. આત્મા આત્મામાં સમય જાય અને મોક્ષ નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. આ તો સમયસરની ગાથા છે. એ જ પ્રભુજી ઉપદેશ યુદ્ધમાં કહેતા હતા. જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે. આ ખબર પડી ગઈ, ઓળખી ગયા. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે. ઓળખાઈ કેમ? 14 વર્ષ મોટા, બહારથી ફેટો ખેસ ડગલો જોડા પહેરીને આવ્યા છે. એને અપાસરામાં 3 નમસ્કાર કરે. ખૂબીની વાત એ છે, સ્વચ્છંદ નથી કર્યો. દીક્ષા ગુરુ હરચંદ મહારાજને પૂછે છે, હું અવધારું આ પુરુષને? હા પાડે ક્યારે? પણ અવધાન જોવા હતા. કોઈ બધું અમે અવધાન તો બંધ કરી દીધા. જાહેરમાં આવે શતાવધાન કરેલા મુંબઈમાં, હવે એમાં અવધાન કરતા નથી. ના, મારે જોવા જ છે. પ્રભુશ્રીજીના દીક્ષા ગુરુએ હઠ પકડી. ગોપાલને કલ્યાણનું કારણ ખબર હતી એટલે બતાવ્યા અવધાન. રાજી થઈ ગયા કે આ જ્ઞાની હોવો જોઈએ. આ કાળે ક્ષયિક સંકેત હોય કે નહીં? ગોપાલ કે હોય. હરચંદમાં કે ન હોય. ક્યાં લખ્યું છે? તો કે ભગવતી સૂત્રમાં. તમે લાવો. પાના ફેરવે છે અડધી કલાક, મળતું જ નથી. ગોપાલ લખ્યું હોય તો ગોપાલ તો ઊભા હતા મહાવીર સામે બોલતા. અત્યારે કદાચ મળત તો ગોપાલ ખુલાસો કરત કે આ શું લખ્યું છે. એટલે રાજી થઈ ગયા કે મારા કાન પકડાવ્યા છે. પ્રભુજી તક ઝડપી લીધી. હું અવધારું એને મેળીએ જઈને ગુરુની આજ્ઞા લઈ ગુરુ બદલાવી લીધા. સ્વચ્છંદ કર્યો જ નથી એને. ગુરુ બદલાવ્યા, આજ્ઞા લેવી પડે ને. ગુરુ દીક્ષા ગુરુની આજ્ઞા લઈ અને શિક્ષા ગુરુ બદલાવી લીધા. પછી હવે મને આ શિક્ષા આપશે, આપથી છોડી દીધો સંઘાડો. પછી તમે તો આજ્ઞા આપેલી, મને છોડી દેવાની. આ સંસ્કાર પૂર્વના ગુનામાં આવે જ નહીં કઈ. મુનિ સાલુકાઈથી કામ લેજો, સેંકડો જીવોનું તમારા હાથે કલ્યાણ થશે. પણ સાલુકાઈથી આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે. આપણે ભટકાય તો ફૂટી જાય. અમે કડક છીએ કે મંદ જોગને અસર થઈ મારી દશા નથી કૂપાવતો કે 255. તમે સાલુકાઈથી કામ લેજો. અમારી જેમ તમે કડકાઈ નહીં કરતા. પછી તો લખે છે, પત્રો છે, 34 પત્રો છે અને બીજા દશક છે, 44 પત્રો છે પ્રભુશ્રીજીના. દર્શન સમાગમની વાટ જોઉં છું કે તમારે તમે રૂબરૂ નહીં આવતા, તકલીફ નહીં આપો. એક પત્ર તો લખો. પછી કે પત્ર લખવાની મહેનત નહીં લેતા, હાથ પગના લીટોડા તો કરો. કોઈ બધું ઘણી જવાબ જ ના આપે. એ લખે એ લીટોડાને હું દર્શન તુલ્ય સમજીશ. આ દુષ્ટ દાસી ઉપર આટલો તો ઉપકાર કરો, અબળા ઉપર. પછી ગોપાલને દયા આવે તો લખે પત્ર, મારા ભગવાને મને યાદ કર્યો. પડે સંબોધનમાં શું લખે? રખવ દેવ ઋષભ. બીજા મહાવીર એટલે બીજા ઋષભ ના, એટલે બીજા અજીત ના, એટલે બીજા સિમંત. બધા કેવળ જ્ઞાની સરખા જ છે ને. આપણે એમ માનીએ ને કે પહેલા કરતા ત્રીજા મને વધારે ઉપકારી છે, કે ત્રીજા કરતા આઠમાં. આ સંકેત મોહિનીનો પ્રકાર છે શાસ્ત્રમાં. બધા તીર્થંકર કેવળ જ્ઞાની છે, સરખા જ. એટલે ગોપાલ એમ કે હું બીજો મહાવીર છું તો બીજો ઋષભ ના જ છું. પણ પ્રભુજીને રૂ લખતા નહોતો આવડતું, એટલે એમ લખા રખવ દેવ. એ રખવ દેવ પત્રમાં દેવગંજ મહારાજ બાજુમાં રૂ લખી દે પછી કે આમ લખાય. રૂ લખતા નથી પણ ખબર હતી એ કોણ છે. રખવ દેવ લોગસની ગાથા લખે, નમુથુણીની ગાથા લખે,
ચંદેસુ નિમલ્યરા આઈચેસોયમ પાયસેરા નમત્રુણ લખે તિનાણમ તારિયાણમ જીર્ણમ કોણ? શ્રીમદ રાજચંદ્ર આકાશી ભગવાન નહીં. તિખોતોનો પાઠ લખે થાનકાસીમાં કરે ને જમણા કાનથી ડાબો કાન તિખોતો આયણ પત્ર 6 પદનો પત્ર કુપોદેવે લખ્યો તો ખરા. હું સંસારીના રોટલા માગી માગીને ખાઉં છું, સંકિત વગર મરીશ તો શું થશે મારું? રડતા રડતા પત્ર લખ્યો. કુપોદેવને અવલોકન શક્તિથી ખબર પડી ગઈ. રેળાયેલા અક્ષર હતા, કલમથી લખતા ને શાયદ રેળાયેલી. તરત જ 493 6 પદનો પત્ર લખ્યો. સિદ્ધાંત બોધ છે, સમજાય કે ઝવેરી બજાર છોડીને કુપોદેવ સમજાવે કે સુરત અપાશ્રી મેડીએ સમજાવ્યો, લીટીએ લીટી પછી આજ્ઞા આપી આ પાકો કરજો. જંગલમાં જાય તીખો તમને 3 પાઠ કરે 6 પદના પત્રને પાકો કરી લીધો. કુપોદેવ લખે છે, શું લખે છે? અસંકિત કોને કહેવાય છે? 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે. આ દેશના શબ્દ સંકિત ને કુપોદેવની આ દેશના છે. આ દેશના લાગે છે કે ના આગમ લાઇબ્રેરીમાં પડ્યા છે કબાટમાં? આ આગમ ઓરિજિનલ પ્રત. તમે જેને આગમ માનો છો 45 32 કે 55 એમ કે ન સમજાય એવું હોય આના આધારે સુધારી લેવાનું. કુપોદેવ કહ્યું છે આગમ છે. આ જીન આગમ છે એમ લખેલું છે કુપોદેવે. આ તીર્થંકરના હૃદયની વાત છે એમ કુપોદેવે લખ્યું છે. ગોસળીએ કહે છે કે તમે કહો છો ને અમુક વસ્તુ અમને મળી નથી શાસ્ત્રમાં. એટલે કુપોદેવ ખુલાસો કરે છે, સૌભાગભાઈને લખે છે. હઠીલા હતા, પહેલા ધડાકે તો માને જ નહીં, એટલે એનું નામ અચળ પડેલું. ડુંગર હલે જ નહીં ને, ડુંગરસિંહ ગોસળિયા અચળ હલે નહીં. શ્રી સૌભાગ્ય ને શ્રી અચળ હલે જ નહીં એવા હતા. લખે છે અમે જે લખ્યું ને આ વાત આગમમાં છે, ગોતશો તો મળશે. એટલું ગોતે જે મળે આગમ એમાં સુધારો થયો હોય, વધારો થયો હોય, કુધારો થયો હોય, ઘટાડો થયો હોય તો ન મળે તો હરકત નથી. કુપોદેવ કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. પતી ગયું ને? તીર્થંકરના હૃદયની વાત આપણને મળતી હોય એ સાચી કે કોણે લખ્યું છે? લેખકનું નામે નથી ખબર આપણને, એ લેખકનું ચારિત્ર્ય નથી ખબર આપણને, એ સાચું. પૂઠું હાઈ ક્લાસ હોય, રંગીન હીરે મઢેલું. અમારા તરફથી છે આ પ્રભાવના છે કે વિરાટના છે? જ્ઞાનીના માર્ગમાં જ્ઞાનીના વચનમાં સુધારો વધારો ઘટાડો કુધારો કર્યો હોય એ પ્રભાવના થાય કે વિરાટના થાય? એટલે પૈસો લખાવીએ ને ક્યાંક પેલા વિચારવાનું કેમાં જાય છે મારો પૈસો. એક તો પ્રાર્થના છોડીને કમાણો છે ને સુપાત્ર દાન નહીં થાય તો કઈ ગતિ થશે? હરિવંશ પુરાણમાં લખ્યું છે કુભોગ મનુષ્યમાં બિલને ઘરે જન્મીશ, કુ માનવ થાય છે, રાક્ષસ કુળમાં જન્મીશ. 1100 વર્ષ જૂનો દિગંબરી ગ્રંથ છે હરિવંશ પુરાણ, એમાં લખ્યું છે કે તારો એક પૈસો તું દાનમાં આપીશ એ સુપાત્ર દાન નહીં હોય અને ધર્મ સમજીને આપીશ. તું બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવાની ના નથી, ધર્મ સમજીને વિતરાગનો ધર્મ સમજીને દાન આપીશ ને ખોટી જગ્યાએ. કુભોગ ને કુ મનુષ્ય એક પગ વાળો માણસ થાય ને આયુષ્ય હોય લાખો વર્ષો. વર્ણન છે શાસ્ત્ર. અને એડ્રેસ છે ક્યાં હોય? લવણ સમુદ્રમાં. કરોડો વર્ષનું આયુષ્ય હોય, એક જ પગ માટી ખાવાની ખાલી. મોઢું સસલા જેવું હોય, કાન હાથી જેવડા હોય, પાછું મોઢું અવડું કૂતરા જેવડું અને કાન હાથી જેવડા, સુપડા જેવડા. બધું વર્ણન છે શાસ્ત્ર. રાણતથી રડતા રડતા ખંભાત ઉપાસરે પાછા ગયા. જૈન સાધુથી એક ગામથી બીજે ગામ જવાય ને આ જૈન સાધુની વાત છે જે આગમમાં ભગવાને કહ્યું છે. એ તો કે ફલાણા પ્લેનમાં આવે તો અહીંયા આપણે આગમની વાત કરવી છે. જૈન સાધુ ચાતુર્માસમાં એક ગામથી બીજે ગામ જઈ શકે નહીં. કુપોદેવે સંપ્રદાયનો એક પણ નિયમ નથી તોડ્યો. પાછા જાય તો હું આવું કહેવાય. રડતા રડતા પાછા ગયા. આખી રાત રડતા રડતા કાઢે છે. સવારે સૌભાગભાઈને મોકલે અંબાલભાઈ સાથે અને ગોસળિયા સાથે, જાઓ મુનિના મંત્ર આપો. કેવો મંત્ર? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 14 પુરોનો સાર. જે મંત્ર માટે પ્રભુજી આખી રાત રડ્યા એ મંત્ર આપણને સહેજે મળી ગયો. તો અમારે આગળ છે તો મંત્ર, એ પ્રભુજી આગળ નહોતો મંત્ર જે આપણે આગળ સંપ્રદાયના છે. કુપોદેવ નહોતી ખબર. તમને ખબર છે મંત્ર, મને ખબર છે, કુપોદેવ નહોતી ખબર મંત્ર. પ્રભુજી તો જૈન સાધુ હતા ને, દીક્ષા લીધેલા. પછી લખે પત્ર, પંખીના બચ્ચા માળામાં એની માની વાટ જોવે છે, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે. હું તમારા પત્રની વચનામૃતની ચણ કરવાની રાહ જોઈ રહી છું. લેખિતન દુષ્ટ દાસી લલ્લુ પોતાને સ્ત્રીલિંગ કહે. દુષ્ટ દાસી કુપોદેવના ગુનામાં ક્યાં આવ્યા છે? ભલે જે ગુના કર્યા હોય.
અહીંયા ત્યાગ બેળો, વૈરાગ બેળો ખીજાય છે. પાછળ પાછળ નહીં આવતા કે તમને કહેવાનું બધું કહી દીધું છે. હવે અહીંયાથી અમે વઢવાણ જશું, પછી તો રાજકોટ જઈને દેહ છોડવાના છે. રાજકોટથી પત્ર લખે છે ગોપાલ 950માં. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે, પછી ક્યાં જવાનો છું? પછી હું મારા આત્મ સ્વરૂપમાં કાયમી ધોરણે લીન થઈ જવાનો છું. મનસુખ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. જૈન આગમ પ્રમાણે ગોપાલદેવ ઠરીઠામ થઈ ગયા છે. વેદાંત પ્રમાણે તો કેવળી છે જ. વેદાંતમાં આત્મજ્ઞાન એટલે કેવળ જ્ઞાન. વેદાંતમાં ચરમ શરીરી છે સ્વામિનારાયણમાં, ઉપનિષદમાં, સંતરમમાં, વૈષ્ણવમાં. અજ્ઞાનિકો પણ તો દેહ ધર્યો ત્યારથી જ નહોતું, આત્મામાં તો હતા જ. હવે અવ્યાભાસ સ્થિતિમાં લખે છે પત્રમાં 951માં, અવ્યાભાસ સ્થિરતા છે. આ માછલી અને દેડકો બે ને પાણીની પ્રીત પ્રભુજી પત્રમાં લખે. દાદુર એટલે દેડકો. દાદુર તો પાણી સુકાય છે તો ભીની માટીમાં રહે. મારે તમારી પ્રીત માછલા જેવી છે, હું તરફડીને મરી જાઉં છું. સંકિત વગર હું જાય તમારું શું થશે? તમારું શરણને આશ્રય જોઈએ છે મારે. લખે કબીરની સાખી પછી, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે આંખ, હું સાધુ છું જ નહીં. તો કોઈ બોલો કે અહીંયા ત્યાગ બેળો, વૈરાગ બેળો. સાધુજી, અમે ત્યાગે નથી બેળ્યો, અમે વૈરાગી નથી બેળ્યો, તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. ઉપકાર ભૂલે પછી કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકાર. રાજમાં હું ને રાજમાં રામા, રાજમાં હું ને રાજમાં રામા, એમ દર્શાવ્યો ગર્તવારો પ્રભુજી તારા, કેમ ભૂલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો. સ્મરણ મંત્ર કુપાલતો નથી આપ્યો આપણને. સજાત્મ સ્વરૂપ પરમ મંત્ર સૌભાગભાઈ આપે છે પ્રભુજી. પ્રભુજી કે બીજા મહારાજને આપો ને. તો કે મને કહ્યું છે મોટા મહારાજને આપવાનું, તમારે બીજા મુનિઓને આપવો હોય તો આપો. તો કે અમને તો છૂટ આપી છે, એટલે બીજા મહારાજને મુનિ ક્યાં? બધા મુમુક્ષુ ભાઈ બહેન જેને મોક્ષે જવું છે ને અમે લૂંટાવી દીધો કે લૂંટમ લૂંટ કરો. એટલે કેમ બોલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા, કેમ બોલું ઉપકારો. ભૂલે પછી ભક્તનો અવતાર. રાજમાં હું ને રાજ મારામાં. હૈયું ચૂર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ. રામની આજ્ઞા લઈ અને હનુમાન ગોતવા જાય છે સીતાજીને. લાંબી કથા છે. વાંદરો નહોતા કાંઈ, વાનર અટક હતી. કેમ? હાથી, મચ્છર એ બધી અટક હોય, બંદૂકવાલા, પતરાવાલા. આપણે પૂછડું હશે, પછી કલ્પના જ લાગે ને. ત્રિશિટી શલાકા પુરુષમાં હેમચંદ્ર મહારાજે લંબાણમાં જૈન રામાયણ લખે છે. એ વાંચીએ તો ખબર પડે. પણ સીતાજી મને ઓળખશે કેમ કે હું સાચો છું એમ? તો કે લગ્ન વખતનો સાચો માણેકનો હાર એ બતાવજે એટલે ઓળખી જશે. આપલે કરી હોય ને, જાય છે. સીતાને મળી ગયા છે એ કેમ ખબર પડશે? હનુમાન રામને કેમ સીતાને મળ્યો, રામ કેમ માનશે? એટલે સીતા લગ્ન વખતનું પાછું આપે છે. એટલે હનુમાને આમ લીધું, ચાવ્યું, ફેંક્યું, થૂક્યું. આ વાંદરું કે અક્કલ વગરનું તોડી નાખ્યું. કે આ શું સમાચાર આપશે રામને? તને અક્કલ છે? આ રામની યાદગીરી છે મારે કે અહીંયા હું મરી જાય જીભ કચડીને, જો રાવણ કઈ મારા ચારિત્રને હાનિ પહોંચાડશે તો તું આ કરો છો, આ ફેંકી દેજો. મેં તને યાદગીરી રૂપે આપ્યું રામને બતાવવા માટે. મારા વગર એ જોરતા હશે કે એમાં મારા રામ નથી એટલે ફેંક્યું. સીતા તારી આગળ રામ છે કે? હૈયું ચોર્યું ઉપદેશ બોધ છે. હૈયું ચોર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ. એ તો જે હોય એ હૈયું ચોર્યું લઘુરાજનું દેખાડી રાજની સજીવન મૂર્તિ. આ ભક્તિનો અવતાર. આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો હતો. નિસંદેહ જ્ઞાન અવતાર 14 વાર લખ્યું છે વચનામૃત 167માં. પછી પૂછે તો કહેજો, એ વ્યવહારમાં છે છતાં વિતરાક છે. ધર્મદ નામમાં અમને કહેજો 167માં પત્રમાં 14 વાર લખ્યું છે જ્ઞાન અવતાર. એ એડ્રેસ પૂછશે તો એને કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી, એ મુક્તાત્મા છે. મુનિ આ સિદ્ધ, અને જેના ઉપર બેઠા તે સિદ્ધશિલા ગળે ઉતરે. આપણને સંપ્રદાયનું ઝેર ચડી ગયું છે આપણને તો રગે રગે. પ્રભુજીને નીકળી ગયું 7 પેઢીનું ઝેર. સજાત્મક પરમગુરુ મંત્ર મેળ્યો નહીં કે દારૂડી મંત્ર મેળ્યો છે અમને. નાગનું ઝેર ઉતારી દે. સંતનું ઝેર ઉતરી ગયું છે અમારું સંપ્રદાય.
આ આ ઓળખાણ. ઉપકાર ભૂલે ક્યારે પછી? ભક્તિનો અવતાર. શરણ અને આશ્રયને આ કાળમાં અવતાર લેવો હતો. સૌભાગભાઈનું ખોળિયું પસંદ કર્યું. સેવા ભાવનો અવતાર લેવો હતો અંબાલાલ. પણ ભક્તિને સત્સંગ તો વિદેશ ગયા છે ગોપાલદેવ કે. વિદેશ એટલે દુબઈ ને કેનેડા નહીં, સ્વદેશ મંદિરમાં હોવું જોઈએ, તીર્થ સ્થળે હોવું જોઈએ, આશ્રમમાં હોવું જોઈએ. ત્યાં નથી, વ્યક્તિગત ધોરણે ક્યાંક હશે. એટલે ભક્તિ ને સત્સંગ વિદેશ ગયા છે. ખોળિયું ગોત્યું પછી ગોપાલદેવ કહે ને, પરમાત્માએ આ કાળમાં કોઈ પુરુષ ઉપર પ્રસન્ન થવું હોય તો સૌભાગભાઈ તમે પહેલા નંબરના છો. એમ ભક્તિનો અવતાર લેવો તો પ્રભુજીનું ખોળિયું પસંદ કર્યું. આ ભક્તિનો અવતાર એ વયા ગયા. આવો બીજો અવતાર ન હોય ભક્તિનો. આ રાજની ઓળખાણ. ધૂણી દખાવી એને આખી જિંદગી 82 વર્ષ સુધી, પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી રાજ રાજ રાજ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના નારા સાથે કે જોરથી બોલજો એટલે કાને ભટકાય અવાજ. દેહ છોડ્યો. આ મૃત્યુ મહોત્સવ. શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, ભાસ્યો જેને નીરસ આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા? ક્યાં ગયા? એ તો કહેતા જ તક જાણીનું ઘર કે સંભાવ ઠરી ગયા સમાધિ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.